મિત્રો આજે 15 ફેબ્રુઆરી થઈ અને આવતીકાલે 16 ફેબ્રુઆરી છે અને કાલે હળવદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે. શહેરના 7 વોર્ડમાં 28 બેઠકો માટે આવતીકાલે મતદાન જે છે એ શરૂ થવાનું છે. જે કંઈ અધિકારીઓ છે, ચૂંટણી પંચના જે કંઈ અધિકારીઓ છે, તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. 30 બૂથ છે મિત્રો. બૂથ ઉપર ઈવીએમ મશીનોને પણ પહોંચી ગયા છે, પોલીસ જવાનો પણ પહોંચી ગયા છે. તેની સાથે બાકીના જે કંઈ અધિકારીઓ ચૂંટણીમાં રોકાયેલા છે એ બધા પહોંચી ગયા છે ને તેની સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ ને પોલીસ જવાનોને પણ ગ્રુપ પેટ્રોલિંગની સાથે બૂથ ઉપર પણ જે છે એ બંદોબસ્ત રાખવામાં આવશે. કારણ કે 30 બૂથો છે મિત્રો, તો એમાં 11 સંવેદનશીલ બૂથ છે, એટલે ખાસ ત્યાં આગળ વધારે ધ્યાન આપવામાં આવશે. તેની સાથે મિત્રો ખાસ અત્યારે આપણે એટલા માટે થઈ અને મળ્યા છીએ કે હમણાં અમને વિશ્વસનીય સૂત્રો છે અમારા, એની પાસેથી મિત્રો માહિતી મળી છે કે હવે ભાજપને જે છે એ ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. એને એવી બીક છે કે ક્રોસ વોટિંગ થશે. એટલે આ માહિતી જે છે મિત્રો આપણી પાસે ફોટા વિડીયો ન થાય, બાકી હકીકત જે છે એ જેમને આપણને માહિતી આપી છે તો અત્યારે એમને માતાજીના સમ ખવડાવવામાં આવી રહ્યા છે કે ભાઈ તમે સમ ખાઈ લો ને તમે ધૂપ ઉપાડ લો ને આવું બધું કરાવી રહ્યા છે કે અમે ક્રોસ વોટિંગ નહીં કરીએ, અમે સિંગલ અમારો વોટ નહીં માંગીએ. કારણ કે હવે પરિસ્થિતિ મિત્રો અત્યારે એ થઈ છે કે હવે જે ઉમેદવારો જે છે ચૂંટણીના મેદાનમાં જે ઉમેદવારો છે, તો હવે ઉમેદવારોને ક્યાંક મન એવું છે મિત્રો કે થોડાક મત માટે થઈ અને હું રહી જાઉં છું, થોડાક મત જો હજી મળી જાય તો જીતી એમ છે. તો હવે એવું ચાલુ કર્યું છે કે ભાઈ મને સિંગલ મત આપજો, મને સિંગલ મત આપજો, બાકી પેનલને દેવી હોય દો ન કે કંઈ નહીં. આવી આખી પરિસ્થિતિ જે છે મિત્રો એ ઊભી થઈ છે. ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા 6 વાગ્યા. ત્યાર પછી હવે ખાટલા બેઠકો, લોભ લાલચોની બેઠકો, ધાક ધમકીની બેઠકો, આ બધું અત્યારે મિત્રો ચાલુ છે. એ બધાને ખબર છે. કાલે પણ મિત્રો અમે કીધું હતું અને ભજીયા પાર્ટીઓને આવું બધું પણ ચાલુ છે. થોડુંક પીવાનું ને એવું પણ થવાનું છે મિત્રો. આ હકીકત વાત છે. કારણ કે અમુક નહીં સ્વીકારે પણ આ હકીકત વાત છે મિત્રો. એટલે મતદારોને જે છે એ લોભ લાલચ આપવામાં આવશે. ત્યાર પછી જે છે મિત્રો એ માની લીધું કે કોઈ એવા ધંધા સાથે સંકળાયા હોય તો એને એ પણ કહેવામાં આવશે કે શું કરવાનું છે, ભેગું હાલવાનું છે કે નથી હાલવાનું, નહીંતર પછી અમે અમારી રીતના, તમે તમારી રીતના, કાલ સવારે તમે અમને ન કહેતા. આવી પણ બધી પરિસ્થિતિ થવાની છે. તેની સાથે મિત્રો એક બીજી થોડીક મહત્ત્વની વાત એ કરીએ કે આ અમને વિશ્વસનીય સૂત્રોમાંથી માહિતી મિત્રો મળી છે કે એક વોર્ડના 4 ઉમેદવારોને લઈ જવામાં આવે છે, એને સમ ખવડાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તમે સમ ખાઈ લ્યો, કે અમે સિંગલ વોટ નહીં માંગી, અમે અમારા માટે વોટ નહીં માંગી, અમે ક્રોસ વોટિંગનું નહીં કહી. તમારે કહેવાનું, પરંતુ પેનલને મત આપો એવું કહેવાનું. આવું છે. એટલે મને મિત્રો એક થોડીક એ વાત આના ઉપરથી હું કહું છું કે જે ભાજપના મિત્રો છે અને એના ઉમેદવાર ઉપર વિશ્વાસ નથી આવતો તો જ આવું બધું કદાચ થતું હશે. અને જો આવું થતું હોય ખરેખર મિત્રો તો પછી શહેરીજનો પણ એની માથે કઈ રીતના વિશ્વાસ કરવાના છે. એટલે આ એક મહત્ત્વની વાત છે મિત્રો. અને આવતીકાલે ચૂંટણી છે અને અમે ફરીથી જ્યારથી આપણે મળીએ છીએ ચૂંટણી લઈને ત્યારે અમે મિત્રોને અપીલ કરીએ છીએ શહેરીજનોને કે પાલિકાની ચૂંટણી જે છે મિત્રો એ તમે તમારા વિસ્તારના ઉમેદવારને જોઈને તમે વોટ કરજો. કારણ કે એ આપણું 5 વર્ષ જે છે મિત્રો એ કામ કરવાના છે. કારણ કે અત્યારે તમને બધાને મિત્રો ખબર છે કંઈ પણ નાની મોટી સમસ્યા હોય તમે ફોન કરો એટલે એક ફોને તમારો અત્યારે કામ થઈ જાય છે. તેની સાથે વિપક્ષવાળા ચૂંટણી પ્રચારમાં આવ્યા હોય તો એકાદો વિડીયો નહીં બનાવે, ત્યાં આગળ સાથે લોકોને રાખીને મીડિયાવાળાને બોલાવે, ત્યાં આગળ સમાચાર બનાવે એટલે એનું નિરાકરણ થઈ જાય છે. સત્તા પક્ષના કોઈ આગેવાનો, ટેકેદારો, ઉમેદવારો પ્રચારમાં જાય અને વોર્ડના લોકો એમને કહે ભાઈ અમારે આ ગટરનો પ્રશ્ન છે, અમારે આ લાઇટનો પ્રશ્ન છે, આવા જે કંઈ નાના મોટા પ્રશ્નો છે, તો એ વળી પાછા સત્તા પક્ષના ઉમેદવારો છે તો એ તાત્કાલિક અહીંયા ફોન કરે ઓલાને વિપક્ષવાળા જે છે એટલે આપવાળા, કોંગ્રેસવાળા, બસપાવાળાને, તો એને મીડિયાનો એનો સહારો લેવો પડે છે. પોતે વિડીયોની વાયરલ કરે ને આવું બધું કરે છે મિત્રો અને કામ થઈ જાય છે. એટલે બસ આવું જ કામ જે છે મિત્રો એ આવતા 5 વર્ષમાં પણ તમારી નાની મોટી સમસ્યાને પાલિકાની જવાબદારીમાં આવે છે ને એ કરી શકે છે. એની પાસે એનો પૂરતો સ્ટાફ એ છે મિત્રો અને એ કરી શકે છે. તો પછી એ તમારું કામ થવાનું છે. એટલે ખાસ કારણ કે હું ફરીથી કહું છું મિત્રો કે એકાદા 2 કોટરિયા આપી દે, થોડા ઝાઝા પૈસા કંઈ આપી દે, ભજીયા ખવડાવી દે, ક્યાંય માતાજીએ લઈ જઈને હમ ખવડાવી દે, કોઈ સમાજનો આગેવાન આવીને તમને કહી જાય તો તમારે એ વિચારી લેવાનું. કંઈ પણ નાની મોટી સમસ્યાઓ હોય છે કે નાની મોટો કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો ત્યારે આપણા સમાજ આગેવાનને કહી છે તે પ્રશ્નનો હલ થાય છે ખરો, અને થઈ જતો હોય સમાજ આગેવાનનું માની જવાનું. પરંતુ ખાસ ઉમેદવારોને જોઈને તમે વોટ કરજો. કારણ કે સારા વ્યક્તિઓ નગરપાલિકામાં બેસશે મિત્રો તો એ આપણા શહેરને જ એનો ફાયદો છે ને એનું રિઝલ્ટ જે છે એ 5 વર્ષમાં આપણા શહેરને જ મિત્રો મળવાનું છે.
કારણ કે સારા વ્યક્તિઓ પાલિકામાં હશે, જેને કંઈક ખબર પડતી હશે એવા વ્યક્તિઓ પાલિકામાં હશે ને તો અધિકારીઓ જે છે એ વોર્ડના સભ્યને એવું નહીં કહી શકે કે આ વાંધો નહીં કરાવી દે ને આ જોઈ લઈને એ અમારામાં ન આવે. કારણ કે સારા જે વ્યક્તિઓ ચૂંટણી લડે છે 28 જ ઉમેદવારોને ચૂંટવાના છે ને 70 ઉમેદવારો છે મિત્રો, એ 70માંથી જ 28 નક્કી કરવાના છે. એટલે એ તમે ખાસ જોઈજો. કારણ કે જેને ખબર પડે છે કે તમારા ઘર પાસે ખાડો પડી ગયો છે તો પછી તમે ફોન કરો કે એ અદાણીમાં આવે, પણ અદાણીવાળાએ તો ખાડા પાડવાના તો અગાઉ લાઈન નાખવાના તો પૈસા ચૂકવી દીધા હતા, તે ક્યાં ગયા? લાઇટ બિલ આટલા ચડી ગયા છે. એટલે આ બધી સમસ્યા છે મિત્રો. એટલે અમે દરેક શહેરીજનોની અપીલ કરીએ છીએ કે એમાં આપણે કોઈ પડતા નથી કે તમે આને મત દો કે આને દો, પરંતુ સારા વ્યક્તિઓને તમે મત દેજો, જેથી આવતા 5 વર્ષ જે છે મિત્રો એ આપણે ઉપાધિ નહીં, તેની સાથે આપણા ગામનું કંઈક સારું થાય. આપણા મોટા ભાગે નહીંતર આપણે બધું જોઈએ છે મિત્રો કેવી પરિસ્થિતિનો સામનો શહેરીજનોને એને કરવો પડે છે. એટલે સારા વ્યક્તિઓને મતદાન કરજો, જેથી વ્યક્તિ જે તે અધિકારીને જે તે શાખામાં ફોન કરીને કહે છે કે ભાઈ આ તમારી જવાબદારીમાં આવે છે, લાઈન તૂટી છે તો આ તમારી જવાબદારીમાં આવે છે, તમે આવીને રિપેરિંગ કરી જાઓ, આ ખાડા પીડ્યા છે એ તમારી જવાબદારીમાં આવે છે તો આવો તમે, આ સ્ટ્રીટ લાઇટો બંધ છે તે તમારી જવાબદારીમાં છે, આવો તમે. એટલે આવું બધું છે મિત્રો. ખાસ અમે શહેરીજનોને પણ એ કહી છીએ કે કાલે મતદાન છે અને અવશ્ય ચોક્કસ તમને મનગમતા ઉમેદવારને તમે જે છે એ મત આપજો, મતદાન ચોક્કસ કરજો. 27,500નું મિત્રો આપણે વોટિંગ છે કારણ કે લગ્નગાળો ની પણ વધારે છે, એટલે લગ્નમાં જવું હોય તો વાંધો નહીં, જી આવજો, પરંતુ પહેલાં મતદાન કરીને જાજો. અવશ્ય મતદાન કરજો મિત્રો. કારણ કે આ જે તમે મતદાન કરશો ને આવતા 5 વર્ષ નક્કી કરવાના છે આપણા હળવદ શહેરના. બાકી આપણે એવું માનતા હોય કે ભાઈ મારા મતથી શું ફેર પડે છે, ઘણા આપણે એવા સમાચારોની વાંચ્યા છે કે એક મતે પણ ઉમેદવારની હારજીત થતી હોય છે. એટલે અવશ્ય મતદાન કરજો. અને ખાસ કાલે ભૂલ્યા વગર પરિવાર સાથે, મિત્રો સાથે, સોસાયટીના બધા સાથે અને તમને મજા આવે અહીંયા મતદાન કરજો, પરંતુ સારા વ્યક્તિને મત દેજો, જેથી આપણા શહેરનો જે છે મિત્રો એ વિકાસ કંઈક વ્યવસ્થિત થાય, શહેર કંઈક વ્યવસ્થિત બને, ઉડતી ધૂળમાંથી મુક્તિઓ મળે. કારણ કે ઉમેદવારો આવશે ને ચૂંટાઈને અને સારા વ્યક્તિ હશે ને તો એ કરાવી શકશે મિત્રો. આ અમે એટલા માટે કહી છે કે આ આપણા શહેરનો સવાલ છે, 5 વર્ષનો સવાલ છે, 1 2 દી 5 દી 10 દીનો નથી મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો, મતદાન અવશ્ય કરજો અને મતદાન કરાવજો. અને સૌથી વધુ ટકાવારી અત્યારે આ બધી નગરપાલિકાની છે મિત્રો ચૂંટણી, એમાં સૌથી વધુ ટકાવારી આપણી હળવદની પહોંચે કે હળવદના શહેરીજનોએ સૌથી વધુ જે મતદાન છે એ હળવદના શહેરીજનોએ કર્યું, એવું મિત્રો ખાસ કરજો. આભાર જે અમારી સાથે જોડાય એમનો. એક અંતમાં બીજું એક વાત કરી દો, ઓલી આપણે હમણાં વાત કરતા હતી કે હમ ખવડાવવામાં આવે છે, તો આવું ન કરાય. હમ ખવડાવવાની જરૂર નથી. આપણે કામ કર્યું છે તો મત માંગો. અને માની લીધું કે કોઈ વ્યક્તિ ચૂંટણી લડતો તેના સંબંધના નાતે એને 5 મત વધારે મળવાના છે, એટલે આવું બધું કરવા દો, પરંતુ એનો મતલબ એ નથી કે આવું બધું આ ધર્મને વચ્ચે લાવવો પડે. આભાર મિત્રો.